નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ સમાંતર શ્રેણી પ્રકરણ 5. વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં જે 2 ગુણના પ્રશ્નો પૂછાય છે એનો આપણે કુલ 2 લેક્ચરમાં આપણે બધા જ પ્રશ્નોનો ઉકેલ મેળવવાનો છે. લેક્ચર 1માં વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણીના nમા પદના દાખલાની ચર્ચા કરી ચૂક્યા છે. આ લેક્ચરમાં વાત કરીશું સમાંતર શ્રેણીના n પદોના સરવાળાના બધા જ દાખલા. તો વિદ્યાર્થીઓ, આ જે વિડીયો બનેલા છે એમાં આગામી વર્ષોમાં બોર્ડમાં પૂછાયેલા તમામ પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. ઉપરાંત પાઠ્યપુસ્તકની અંદર જે 5.1, 5.2, 5.3 તેમજ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ તમામ પ્રશ્નોનું આપણે અહીં બાયફર્ગેશન કરેલું છે. એટલે કે લેક્ચર 1 અને લેક્ચર 2માં માત્ર 2 માર્ક્સના દાખલાની સમજૂતી આપેલ છે, જ્યારે આગળના લેક્ચરમાં આપણે 3 અને 4 માર્ક્સના પ્રશ્નો પણ જોવાના છે. તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નની. એટલે કે પહેલો પ્રશ્ન એટલે કન્ટિન્યુ આપણે પ્રશ્નો લખેલા છે, એટલે કે 1 થી 17 પ્રશ્નો આપણે લેક્ચર 1માં જોઈ ચૂક્યા છે. એટલે વાત કરીશું અહીં આગળ 18મો પ્રશ્ન. 18મો પ્રશ્ન એ માર્ચ 2026 બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવ્યો હતો. પ્રશ્નની વાત કરું તો સમાંતર શ્રેણી 8, 3, -2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ પ્રથમ પદથી. પ્રથમ પદ a બરાબર 8 મને આપેલા છે. સામાન્ય તફાવત d, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો બીજું પદ આપણું 3 છે, પહેલું પદ 8 છે, 3 માંથી 8 જાય -5. કુલ 22 પદોનો સરવાળો શોધવાનો છે, એટલે n બરાબર 22 લઈશું. વિદ્યાર્થીઓ, સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર લખીશું. Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a + n-1 d. n 22 તમારે લખવાના છે. n ની જગ્યાએ 22/2, a 8 છે, n 22, ડિફરન્સ -5. 22 ના અડધા 11 કરેલા છે, 2 × 8 = 16. 22 માંથી 1 જાય 21 અને -5. 11 ના 11, 16 ના 16, પ્લસ માઇનસ માઇનસ 21 × 5 = 105. 16 માંથી 105 જાય -89. એટલે 11 અને -89 નો ગુણાકાર કરો. માઇનસ ના માઇનસ 89 × 11 979 મળે છે. એનો કે પહેલા પ્રશ્નનો જવાબ -979 તમને મળે છે. વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન જે માર્ચ 2026માં પૂછેલો છે તે તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણનો દાખલો છે. વાત કરીએ વિદ્યાર્થીઓ 19મો પ્રશ્ન. 51 થી 100 સુધીની તમામ સંખ્યાનો સરવાળો શોધવાનો છે. માર્ચ 2025માં પૂછેલો આ પ્રશ્ન છે. તો 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓથી રચાતી સમાંતર શ્રેણી આપણે પહેલા લખી દઈએ. એટલે 51, 52, 53 અપ ટુ કેટલા લખાશે? 100. પ્રથમ પદની વાત કરું તો પહેલું પદ આપણું કયું છે? 51. સામાન્ય તફાવત તો 1 નો તફાવત દેખાય છે, એટલે સામાન્ય તફાવત 1 લખવાનો. બીજા પદમાંથી પહેલું પદ જાય, 52 માંથી 51 જાય 1. પદોની સંખ્યાની વાત કરું વિદ્યાર્થી તો 51 થી 100 કુલ કેટલા પદ થશે? 50 પદ થશે. એટલે n બરાબર કેટલા લખ્યા? 50. મારે શોધવાનો છે પદોનો સરવાળો. તો Sn બરાબર સૂત્ર n/2 a + an નો ઉપયોગ કરીશ. an એટલે છેલ્લું પદ. મારી પાસે પહેલું પદ અને છેલ્લું પદ હોવાને કારણે આ સૂત્રનો ઉપયોગ કરું છું. n પદોની સંખ્યા 50 છે, એટલે 50/2. પહેલું પદ મારું 51 છે અને છેલ્લું પદ મારું 100 છે. 50 ના અડધા 25 થાય. 100 અને 51 151 થશે. 151 × 25 કરીશ તો 37.75 મને મળી જાય છે. એટલે કે આ પ્રશ્નનો જવાબ રહેશે 3775. વાત કરીએ વિદ્યાર્થીઓ 20મો પ્રશ્ન જૂન 2025માં પૂછાયેલો છે. સમાંતર શ્રેણી 4, 8, 12 ના 20 પદ સુધીનો સરવાળો કરવાનો છે. પ્રથમ પદ a બરાબર 4, સામાન્ય તફાવત d, બીજું પદ ઓછા પહેલું પદ. 8 માંથી 4 જાય 4 રહેશે. મારે 20 પદોનો સરવાળો કરવાનો, એટલે n બરાબર 20 લઈશું. સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 2a + n-1 d. n 20 પદનો સરવાળો, એટલે n ની જગ્યાએ 20/2. પ્રથમ પદ મારું 4 છે, n 20 છે, d 4 છે. 20 ના અડધા 10 લખવા. 2 ચોક 8, 20 માંથી 1 જાય 19 × 4, 19 ચોક 76 થાય. 76 અને 8 84 થાય. 84 × 10 840. એટલે આ પ્રશ્નનો જવાબ 840 રહે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 21મો પ્રશ્ન. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. માર્ચ 2024માં બોર્ડમાં પૂછવામાં આવ્યો છે. પ્રથમ 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. પ્રથમ 1000 ધન પૂર્ણાંકોથી રચાતી સમાંતર શ્રેણી. તો
તો પ્રથમ 1000 સંખ્યા એટલે કઈ કઈ વિદ્યાર્થીઓ 1 2 3 અપ ટુ કેટલા 1000. તો પ્રથમ પદ કયું લખશો a બરાબર 1 લખશો. કેટલાનો તફાવત છે 1 નો તફાવત છે તો સામાન્ય તફાવત d બીજું પદ ઓછા પહેલું પદ એટલે 2 માંથી 1 જાય 1. કુલ કેટલી સંખ્યા છે 1000 સંખ્યા છે એટલે n બરાબર કેટલા લખવાના 1000 લખવાના. છેલ્લું પદ an છેલ્લું પદ એ કેટલું છે 1000 જ છે. એનો અર્થ કે an બરાબર 1000 છે. પદોની સંખ્યા પણ 1000 છે. તો આપણું જે સૂત્ર છે Sn બરાબર n/2 a plus an આનો ઉપયોગ કરવાનો. જ્યારે પણ પહેલું પદ ને છેલ્લું પદ જ્ઞાત હોય એટલે આપણે જાણતા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બોલો પદોની સંખ્યા કેટલી છે 1000 એટલે એની જગ્યાએ 1000 છેદમાં 2. પ્રથમ પદ કયું છે 1. અંતિમ પદ કયું છે 1000. તો 1000 ના અડધા કરીએ 500. 1000 અને 1 1001. તો 1001 નો 500 સાથે ગુણાકાર કરીએ તો 500 જવાબ મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ દાખલો ખૂબ જ સહેલો છે, ખાસ તૈયાર કરવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ જૂન 2024 માં પૂછેલો પ્રશ્ન સમાંતર શ્રેણી -37 -33 -29 ના પ્રથમ 12 પદોનો સરવાળો શોધો. તો વિદ્યાર્થીઓ મારે પ્રથમ પદ લખવાનું છે તો એ કેટલા લખું બોલો -37. સામાન્ય તફાવત d બીજું પદ ઓછા પહેલું પદ. તો બીજું પદ કયું છે -33. પહેલું પદ કયું છે -37. માઇનસ માઇનસ પ્લસ 37 માંથી 33 જાય 4. કેટલા પદોનો સરવાળો કરવાનો છે 12 એટલે n12. વિદ્યાર્થીઓ પદોના સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 2a plus n-1d સૂત્રનો ઉપયોગ કરવાનો છે. n 12 છે એની જગ્યાએ 12 છેદમાં 2. પહેલું પદ -37 n12 ઓછા 1 સામાન્ય તફાવત 4. 12 ના અડધા કરીએ 6. 37 દુ 74 -74. 12 માંથી 1 જાય 11 ગુણ્યા 4 તો 11 ચોક 44. વિદ્યાર્થીઓ -74 વત્તા 44. 74 માંથી 44 જાય 30. ચિહ્ન મોટા પદનું માઇનસ. -30 છંગ -180. એનો અર્થ કે આપણે 12 પદોનો જે સરવાળો પૂછ્યો તે -180 મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 23મો પ્રશ્ન જૂન 2024 માં પૂછાયેલો છે. સમાંતર શ્રેણી 0.6 1.7 2.8 ના પ્રથમ 100 પદોનો સરવાળો શોધો. તો વિદ્યાર્થીઓ પ્રથમ પદ બોલો એ કેટલા આપેલા છે 0.6. સામાન્ય તફાવત d બીજું પદ ઓછા પહેલું પદ એટલે 1.7 માંથી 0.6 બાદ કરીએ તો કેટલા રહે 1.7 માંથી 0.6 જાય તો 1.1 રહે છે. કેટલા પદોનો સરવાળો કરવાનો છે 100 એટલે n બરાબર 100 લઈશું. સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 2a plus n-1d સૂત્રનો ઉપયોગ કરવાનો. કેટલા પદોનો સરવાળો કરવાનો 100 એટલે n ની જગ્યાએ મારે 100 લખવાના. n ની જગ્યાએ 100 છેદમાં 2. પ્રથમ પદ કયું આપ્યું હતું બોલો 0.6 n 100 ઓછા 1 સામાન્ય તફાવત 1.1. તો વિદ્યાર્થીઓ 100 ના અડધા કરીએ 50 થાય. 0.6 ગુણ્યા 2 1.2. 100 માંથી 1 જાય 99 ગુણ્યા 1.1. 50 ના 50 1.2. 99 ગુણ્યા 1.1 એટલે 99 ગુણ્યા 11 કરી છેલ્લેથી 1 પોઈન્ટ કાપી લેવાનો. 99 ગુણ્યા તમે 11 કરશો ને વિદ્યાર્થીઓ તો 1089 મળશે. છેલ્લેથી 1 પોઈન્ટ કાપી લઈએ તો 108.9 મળી જાય છે. એટલે 50 ના 50 1.2 અને 108.9 આ બેનો સરવાળો કરો તો કેટલો થાય 110.1 મળશે. હવે આ 110.1 છે એમાં આપણે પોઈન્ટ કાઢીએ તો છેદમાં કેટલા લખવા પડે 10 લખવા પડે તો 0 જશે 0 જશે એટલે 11 0 1 નો 5 વડે ગુણાકાર કરો તો કેટલા મળશે 5505. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ મને 5505 મળી જાય છે. હવે વાત કરીએ આગળનો પ્રશ્ન જે આપણને આપેલો છે વિદ્યાર્થીઓ માર્ચ 2022 માં પૂછેલો ખૂબ જ સહેલો એકદમ નાનો દાખલો છે. સમાંતર શ્રેણી 2 7 12 ના પ્રથમ 10 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. તો બોલો પ્રથમ પદ કયું a બરાબર 2. સામાન્ય તફાવત d બીજું પદ ઓછા પહેલું પદ. બીજું પદ 7 પહેલું પદ 2 7 માંથી 2 જાય 5 થાય. કેટલા પદોનો સરવાળો શોધવાનો 10. સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a plus n-1d. મારે કેટલા પદોનો સરવાળો કરવાનો 10 તો n ની જગ્યાએ 10 લખીશ. a શ્રેણીનું પહેલું પદ 2 લખ્યું. n 10 - 1 ડિફરન્સ કેટલાનો ડિફરન્સ હતો આપણો 5.
10 ના અડધા 5 થાય, 2 દુ 4, 10 માંથી 1 જાય 9 ગુણ્યા 5, 5 ના 5, 4 ના 4, 9 પંચા 45, 45 ને 4 કેટલા થાય 49, ને 49 નો 5 સાથે ગુણાકાર કરું કેટલા મળે 245. તો આ દાખલાનો જવાબ આવશે 245. વાત કરીશું વિદ્યાર્થીઓ 25મો પ્રશ્ન, જુલાઈ 2022. સમાંતર શ્રેણી -10, -5, 0, 5 ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ પહેલા પ્રથમ પદ લખી દઈએ પાછા. તો પ્રથમ પદ એ બોલો કેટલા લખું -10, સામાન્ય તફાવત ડી બીજું પદ ઓછા પહેલું પદ. તો બીજું પદ કયું છે -5 માઇનસ પ્રથમ પદ કયું છે -10 માઇનસ માઇનસ +10, 10 માંથી 5 જાય 5 મળી જશે. કેટલા પદોનો સરવાળો કરવાનો છે 10. વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. કેટલા પદોનો સરવાળો છે 10. તો એની જગ્યાએ 10 લખાશે. પ્રથમ પદ કયું છે શ્રેણીનું -10, n 10 કેટલાનો તફાવત છે 5, 10 ના અડધા 5, 2 અને -10 નો ગુણાકાર -20, 10 માંથી 1 જાય 9, 9 ગુણ્યા 5, 9 પંચા 45, 45 માંથી 20 જાય 25, ને 25 પંચા 125. તો આ દાખલાનો જવાબ આવશે 125. વાત કરીએ 26મો પ્રશ્ન વિદ્યાર્થીઓ, 7 ના પ્રથમ 20 ગુણિતોનો સરવાળો શોધવાનો છે. આ પ્રશ્ન માર્ચ 2022 અને માર્ચ 2024 માં પૂછેલો. તો વિદ્યાર્થીઓ 7 ના ગુણિતોથી રચાતી પહેલા સમાંતર શ્રેણી લખીએ. તમને 7 ના પ્રથમ 20 ગુણિતોનો સરવાળો કીધો છે. તો પહેલા તો 7 ના ગુણિતોથી રચાતી સમાંતર શ્રેણી લખવી પડે. 7 એકુ 7, 7 દુ 14, 7 તાલી 21. આમ આપણે કન્ટિન્યુ લખવાનું. 7, 14, 21, 28 કન્ટિન્યુ ચાલ્યા કરશે. અને આપણે પહેલા 20 પદોનો સરવાળો શોધવાનો છે. અહીં લખેલું છે 20 પ્રથમ 20 ગુણિતોનો સરવાળો શોધવાનો છે. તો આ શ્રેણી આપણી છે ને વિદ્યાર્થીઓ, એમાં પહેલું પદ બોલો કયું છે 7. સામાન્ય તફાવત બધામાં 7 નું અંતર છે પણ ગણતરી લખીએ. બીજું પદ ઓછા પહેલું પદ એટલે 14 માંથી કેટલા બાદ કરું બોલો 7, 14 માંથી 7 જાય તો 7. કેટલા ગુણિતોનો સરવાળો શોધવાનો છે મારે 20 ગુણિતોનો, એટલે n બરાબર 20. સૂત્ર Sn બરાબર n/2 2a પ્લસ n-1d. આનો ઉપયોગ કરું. n 20 ગુણિતોનો સરવાળો છે. એની જગ્યાએ 20 લખું. એ પહેલું પદ 7 છે એની જગ્યાએ 20 લખો. તફાવત 7 નો છે સામાન્ય તફાવત. 20 ના અડધા 10 થાય, 2 સત્તા 14, 20 માંથી 1 જાય 19 ગુણ્યા 7, 10 ના 10, 14 ના 14, 19 સત્તા 133, 133 ને 14 નો સરવાળો 147, 147 ગુણ્યા 10 1470. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ છે 1470. વાત કરીશું 27મો પ્રશ્ન. તો વિદ્યાર્થીઓ 27મો પ્રશ્ન થોડું ધ્યાન આપવું પડશે તમારે. આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે 1/15, 1/12, 1/10 ના પ્રથમ 11 પદોનો સરવાળો શોધવાનો છે. વિદ્યાર્થીઓ થોડુંક ધ્યાન આપશો. દાખલો ખૂબ જ સરળ છે, સમજવા પ્રયત્ન કરીશું. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બોલો કયું છે 1/15. સામાન્ય તફાવત શોધી કાઢીએ. તો સામાન્ય તફાવત ડી બીજું પદ ઓછા પહેલું પદ. તો બોલો બીજું પદ કયું છે 1/12, પહેલું પદ કયું છે 1/15. દાખલાની સરળતા માટે વિદ્યાર્થીઓ મેં અહીંયા આગળ થોડોક લસા લઈ લીધો છે. તો 12 અને 15 નો લસા વિદ્યાર્થીઓ 60 થાય. 12 અને 15 નો લસા 60 થાય. તો અહીંયા આગળ કેટલા લખું બોલો 12 પંચા 60 થાય. તો અહીં 5 લખાશે. 15 ચોક 60 એટલે અહીં કેટલા લખું બોલો 4 લખ્યા. હવે આજે લખ્યા ને ઉપર ગુણીશ. 5 એકુ 5 અહીં લખ્યા 5 માઇનસ 4 એકુ 4 છેદમાં લસા કેટલો 60. તો 5 માંથી 4 જાય 1/60. તો આ થયો સામાન્ય તફાવત. એટલે સામાન્ય તફાવત તમે ધ્યાન પર લઈ લેજો 1/60 મળે છે. ફરીથી એક વખત સમજાવી દઉં. બીજું પદ ઓછા પહેલું પદ 1/12 ઓછા 1/15. 12 અને 15 નો લસા 60. 12 પંચા 60, 15 ચોક 60, 5 એકુ 5 માઇનસ 4 એકુ 4, 5 માંથી 4 જાય 1/60. આ તમારે ધ્યાન પર રાખવાનું છે. હવે ધ્યાન રાખીને ગણતરી પૂરેપૂરી સમજવા પ્રયત્ન કરશો. સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1d નો ઉપયોગ કરીશ. મારે 11 પદોનો સરવાળો શોધવાનો છે એટલે એની જગ્યાએ 11 લખીશ. એની જગ્યાએ 11/2. એ સમાંતર શ્રેણીનું પહેલું પદ 1/15, n 11 ઓછા 1 ડિફરન્સ હમણાં જ શોધો 1/60. આનું હવે કેલ્ક્યુલેશન જોઈ લઈએ વિદ્યાર્થીઓ. 11/2 તો લખ્યા જ છે. 2 એકુ 2/15. 11 માંથી 1 જાય 10, 10/60 મેં લખી દીધા છે. ફરીથી વિદ્યાર્થીઓ 11/2 લખ્યા.
ફરી એક વખત 15 અને 60 નો લસા મેં 60 લખી દીધો છે. તો બોલો 15 ચોક 60 એટલે મારે અહીં કેટલા લખવા જોઈએ? 4. 60 એકુ 60 અહીં 1 લખવા જોઈએ. ફરીથી 15 અને 60 નો લસા 60 થાય. 15 ચોક 60 થયા, 60 એકુ 60 થઈ ગયા. હવે આ જે નીચે બોક્સ બનાવે તે ઉપર ગુણું છે. 2 ચોક 8, 10 એકુ 10. તો 8 અને 10 કેટલા થાય? 18 છેદમાં 60. હવે આનું સાદુરૂપ આપણે પૂરું કરીએ વિદ્યાર્થીઓ. તો ખૂબ જ સહેલું સાદુરૂપ છે, ધ્યાન આપો. 11 ના 11, 18 ના અવયવ પાડો. 3 તાલી 9, 9 દુ 18, 2 ના 2, 60 ના 20 તાલી 60. તો બોલો શું દૂર થશે? 2 2, 3 3 ઉડી જશે. તો રહ્યું શું? 11 અને 3, 11 તાલી 33 અને નીચે કેટલા વધ્યા? 20. એનો અર્થ કે 33 છેદમાં 20 એ આ પ્રશ્નનો જવાબ છે. વાત કરીશું 28મો પ્રશ્ન. 28મો પ્રશ્ન, સમાંતર શ્રેણીમાં A3 આપેલો છે, N8 આપેલો છે, SN 192 છે, તો D શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ તમને પદોના સરવાળો જ 192 આપી દીધો છે. તો પદોના સરવાળાનું સૂત્ર SN બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1d પહેલા લખી દો. ચલો n પદોનો સરવાળો કેટલો આપ્યો છે? 192. પદોની સંખ્યા 8 આપેલી છે અને 8/2. પ્રથમ પદ 3 આપેલું છે, n 8 આપેલા છે, d શોધવાનો છે. બસ આનું ખાલી થોડુંક સોલ્યુશન આપણે કરી લઈએ એટલે જવાબ આપણને આવી જશે. 192 ને 192, 8 ના અડધા 4 થાય, 2 તાલી 6, 8 માંથી 1 જાય 7d. હવે વિદ્યાર્થીઓ આપણે શું કર્યું? આ 192 તો છે, 4 ની સાઈડ ચેન્જ કરી તો છેદમાં મૂક્યા. 192 છેદમાં 4, તો અહીં કેટલા વધ્યા? 6 + 7d. 192 ને 4 વડે ભાગીએ તો 48 ભાગ ચાલશે. 6 + 7d વત્તા 6 ની સાઈડ ચેન્જ કરો, -6 એટલે 48 - 6 બરાબર 7d. 48 માંથી 6 જાય કેટલા વધ્યા? 42. એનો કે 7d બરાબર તમે 42 લખી શકશો. d બરાબર 42 છેદમાં 7, 7 છંગ 42. તો d ની કિંમત કેટલી આવી? 6. એટલે સામાન્ય તફાવત શોધવાનો હતો, તો d ની કિંમત 6 મળી જાય છે. વાત કરીશું 29મો પ્રશ્ન. 29મો પ્રશ્ન, સમાંતર શ્રેણીમાં L 28 છે, S 144 છે, પદોની સંખ્યા 9 છે, તો પ્રથમ પદ શોધવાનું છે. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. તમને L એટલે n મું પદ કેટલું આપ્યું છે? 28. n પદોનો સરવાળો 144 આપેલો છે. વિદ્યાર્થીઓ n પદોનો સરવાળો 144 આપેલો છે. તો n પદોના સરવાળાનું સૂત્ર n/2 a + an બરાબર 144. હવે આપણે એમાં કિંમતો મૂકવાની શરૂ કરીએ. n પદોની સંખ્યા તમને 9 આપેલી છે એટલે 9/2 એ આપણે શોધવાના છે. n મું પદ છેલ્લું પદ L તમને 28 આપેલા છે બરાબર 144. વિદ્યાર્થીઓ અહીં a + 28 ને કરતા બનાવો તો ગુણાકારમાં જે 9/2 છે સાઈડ ચેન્જ કરીશ તો ઉલટાઈ જશે એટલે 144. તો 9/2 ને ઉલટાવીને લખો તો 2/9 લખાશે. એટલે a + 28 બરાબર 144 સાથે 2 9 તમારે લખવાના રહે છે. અહીં આગળ 16 ભાગ ચાલશે, 16 * 9 144. એટલે a + 28 તો બોલો 16 દુ 32 +28 સાઈડ ચેન્જ કરો, વત્તાના કેવા થાય? ઓછા. તો એ બરાબર 32 માંથી કેટલા બાદ કરીશ? 28. તો 32 માંથી 28 બાદ કરીશ તો કેટલા મળશે? 4. એનો અર્થ કે આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 4 મને મળે છે. વાત કરીએ 30મો પ્રશ્ન. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ પહેલા તો 6 વડે વિભાજ્ય ધન પૂર્ણાંકોથી રચાતી સમાંતર શ્રેણી. પ્રશ્ન છે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો વિદ્યાર્થીઓ 6 વડે વિભાજ્ય જે સંખ્યા છે એ ધન પૂર્ણાંકોથી રચાતી મારે સમાંતર શ્રેણી લખવી છે. તો 6 એકુ 6, 6 દુ 12, 6 તાલી 18, 6 ચોક 24 આમ આપણે લખવાના રહે છે. હવે પ્રથમ પદ તો એ 6 થશે. સામાન્ય તફાવત d બીજું પદ ઓછા પહેલું પદ. તો બોલો મારું બીજું પદ કયું છે? 12. પહેલું પદ કયું છે? 6. તો 12 માંથી 6 જાય 6. કેટલા પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો? તમારે 40. એટલે n કેટલા લેવાના? 40. પ્રથમ પદ 6, સામાન્ય તફાવત 6. કેટલા પૂર્ણાંકોનો સરવાળો? 40 પૂર્ણાંક, તો n 40. પૂર્ણાંકોના સરવાળા માટે સૂત્ર Sn બરાબર n/2 2a પ્લસ n-1d આ સૂત્રનો ઉપયોગ કરીએ. ચલો 40 ધન પૂર્ણાંકોનો સરવાળો એટલે n 40 લખ્યા. n ની જગ્યાએ 40/2. એ પહેલું પદ 6 છે, n 40 ઓછા 1 ડિફરન્સ કેટલાનો છે? 6. સાદુરૂપ આપીએ વિદ્યાર્થીઓ. 40 ના અડધા બોલો 20 થાય, 2 છંગ 12, 40 માંથી 1 જાય 39 ગુણ્યા 6, 20 ના 20, 12 ના 12, 39 ગુણ્યા 6 કરો 234.
234 માં 12 ઉમેરો 246 નો 20 સાથે ગુણાકાર કરો 49 20 એનો અર્થ કે તમારો પ્રશ્ન શું હતો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કેટલો તો જવાબ શું આવશે 49 20 એ જ રીતે વિદ્યાર્થીઓ આગળ 31મો પ્રશ્ન એ પણ આ રીતનો જ પ્રશ્ન છે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો 8 ના પ્રથમ 15 ગુણિત તો પહેલા તો 8 ના ગુણિતોથી રચાતી સમાંતર શ્રેણી લખીએ 8 એકુ 8 8 દુ 16 8 તાલી 24 આમ લખાશે તો આપણે લખ્યું 8 એકુ 8 8 દુ 16 8 તાલી 24 8 ચોક 32 પ્રથમ પદ કેટલું છે 8 સામાન્ય તફાવત ડી બીજું પદ ઓછા પહેલું પદ તો બીજું પદ 16 છે પહેલું પદ 8 છે 16 માંથી 8 જાય 8 કેટલા ગુણિતોનો સરવાળો શોધવાનો મારે 15 તો n બરાબર કેટલા લખવા જોઈએ 15 a ની કિંમત 8 લઈશું d 8 લઈશું અને n કેટલા લઈશું 15 તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ sn સૂત્ર બોલો sn સૂત્ર શું ny2 2a n - 1d કેટલા ગુણિતોનો સરવાળો કરવાનો છે મારે 15 એટલે 15/2 પહેલું પદ કયું હતું 8 n 15 ડિફરન્સ કેટલાનો હતો 8 15/2 2 8 16 15 માંથી 1 જાય 14 ગુણ્યા 8 14 8 112 અને 16 એનો સરવાળો 128 એટલે 15 દુત્યાંશ ગુણ્યા 128 128 ના અડધા કરો એટલે 128/2 કરો 64 તો 64 નો કોની સાથે ગુણાકાર કરવાનો 15 64 ગુણ્યા 15 કરું 960 મળે છે એનો અર્થ કે તમારો જે પ્રશ્ન હતો કે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો તો તે સરવાળો મળે છે મને કેટલો 960 વાત કરીએ વિદ્યાર્થીઓ આગળ 32મો પ્રશ્ન ખૂબ જ નાનો અમથો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો n ધન પૂર્ણાંકોથી રચાતી સમાંતર શ્રેણી કંઈક આ રીતની હોય એનો સરવાળો શોધવાનો 1 + 2 + 3 અપ ટુ n એનો મારે સરવાળો શોધવાનો છે તો વિદ્યાર્થીઓ સૂત્ર Sn = n/2 a + an આનો ઉપયોગ કરી લો તો n આપણે n તો n જ લખવાના જ કારણ કે n ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો એટલે n ની કિંમત મૂકવાની નથી n ની જગ્યાએ n જ લખવાના a પહેલું પદ બોલો કેટલું 1 an છેલ્લું પદ કયું n તો આ જવાબ છે વિદ્યાર્થીઓ n n+1/2 તો આ રીતના પ્રશ્નો તમને 2 માર્ક્સમાં પૂછી શકાય છે વાત કરું વિદ્યાર્થીઓ 33મો પ્રશ્ન સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો શ્રેણીનું 20મું પદ શોધવાનું તો વિદ્યાર્થીઓ પ્રથમ 14 પદોનો સરવાળો તમને 1050 આપેલો છે એટલે આપણે પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર લખી દીધું Sn = n/2 2a n - 1d 14 પદોનો સરવાળો એટલે n ની જગ્યાએ 14 લખાય n ની જગ્યાએ 14/2 પહેલું પદ રકમમાં આપેલું છે 10 તો 10 લખ્યા n 14 લખવાના d આપણે શોધીએ છીએ ચલો 14 પદોનો સરવાળો શરત અનુસાર 1050 આપેલો છે 14 ના અડધા મેં 7 કર્યા છે 10 દુ 20 કર્યા 14 માંથી 1 જાય 13 આનું થોડુંક સાદુરૂપ જોઈ લઈએ વિદ્યાર્થીઓ 1050 ભાગ્યા કેટલા કરી દઈશું 7 તો અહીંયા આગળ કેટલા વધવાના 20 + 13 1050 ભાગ્યા 7 કરો 150 20 + 13 આ પ્લસ છે સાઈડ ચેન્જ કરો માઈનસ 150 માંથી 20 કાઢો 130 130 બરાબર 13 રહે છે એટલે 130/13 કરવા પડશે બરાબર d તો 130/13 કરું કેટલા આવશે 10 તો d ની કિંમત મને 10 મળી જાય છે મારો પ્રશ્ન છે અહીં આગળ 20મું પદ શોધવાનો તો વિદ્યાર્થીઓ પદો શોધવાનું સૂત્ર શું an = a + n - 1d n મારે 20 લખવાના છે a n ની જગ્યાએ 20 - 1 * d 20 માંથી 1 જાય 19 એટલે a + 19d માં હવે આપણે બધી કિંમત મૂકી દઈએ તો પ્રથમ પદ રકમમાં કેટલું આપેલું છે 10 સામાન્ય તફાવત d હમણાં જ શોધ્યા આપણે સામાન્ય તફાવત કેટલો શોધ્યો 10 એટલે d ની જગ્યાએ 10 લખ્યા 19 દાન 190 અને 10 200 મળે છે એનો અર્થ કે આપણો પ્રશ્ન જે હતો કે સમાંતર શ્રેણીનું 20મું પદ કેટલું તો આપેલ સમાંતર શ્રેણી જે છે એનું 20મું પદ વિદ્યાર્થીઓ અહીં આગળ મને 200 મળી જાય છે ત્યાર પછી વિદ્યાર્થીઓ 34મા પ્રશ્નની વાત કરું 34મા પ્રશ્નમાં રકમ થોડીક સમજી લેજો વિદ્યાર્થીઓ નિર્માણ કામમાં થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે એક દિવસનો વિલંબ થશે તો 200 રૂપિયા દંડ છે બીજા દિવસ માટે 250 રૂપિયા છે ત્રીજા દિવસ માટે 300 રૂપિયા વગેરે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા 50 રૂપિયા વધે છે તે આપણે જોઈ શકીએ છીએ કે 200 છે 250 છે 300 એનો અર્થ કે 50 રૂપિયા
એક દિવસના જો વિલંબ કરશે કામમાં તો 50 રૂપિયા એને વધારે આપવા પડશે. કોન્ટ્રાક્ટર 30 દિવસનો જો વિલંબ કરે તો તેને કેટલા દંડની રકમ ભરપાઈ કરવી પડે, એટલે કે એન તમને 30 આપી દીધા છે. તો વિદ્યાર્થીઓ આ જે કામનો વિલંબ થાય એમાં જે દંડ ભરવાનો છે એનાથી આપણે જે સમાંતર શ્રેણી બનવાની તે લખી દઈએ. તો બોલો પહેલા દિવસે કેટલો દંડ ભરવાનો છે? 200. પછી વિલંબ કરશે તો 250, પછી વિલંબ કરશે તો 300, આમ ચાલશે. એનો અર્થ કે પ્રથમ પદ 200 આપેલું છે, કેટલાનો દંડ વધશે? 50 નો, એટલે સામાન્ય તફાવત ડી. બીજું પદ ઓછા પહેલું પદ, 250 માંથી 200 જાય 50, એમ પણ 50 રૂપિયા રકમમાં લખેલા જ છે કે 50 રૂપિયા વધવાના દિવસ દીઠ. 30 દિવસનો વિલંબ એટલે એન બરાબર કેટલા લેવાના? 30. તો વિદ્યાર્થીઓ આપણે કુલ દંડની જોગવાઈ લખવાની છે, એટલે કે કુલ કેટલો દંડ ભરવો પડશે, એટલે કે SN શોધવાનો છે. તો SN નું સૂત્ર શું? n/2 2a પ્લસ n-1d. 30 દિવસનો વિલંબ એટલે n30, એટલે એની જગ્યાએ 30/2. એ પહેલા દિવસનો દંડ 200 છે, n30 ઓછા 1, દિવસે 50 રૂપિયા દંડ વધવાનો છે એટલે ડી 50 છે. 30 ના અડધા 15, 200 દુ 400, 30 માંથી 1 જાય 29 ગુણ્યા 5, એટલે 15 ના 15, 400 ના 400 મેં લખી દીધા છે. 29 ને 50 નો ગુણાકાર કર્યો તો 1450 થાય વિદ્યાર્થીઓ. 1450 અને 400 નો સરવાળો કર્યો તો 1850 થશે. 1850 ને 15 નો ગુણાકાર કરું તો 27750 મને મળે છે. કહેવાનો અર્થ કે કોન્ટ્રાક્ટર કામ કરવામાં 30 દિવસનો જો વિલંબ કરશે તો તેને દંડ સ્વરૂપે 27750 રૂપિયા ભરવા પડશે. તો વિદ્યાર્થીઓ લેક્ચર 1 અને લેક્ચર 2 ના જે વિડીયોઝ જોયા એમાં આપણે 2 માર્ક્સમાં બોર્ડમાં પૂછાતા તમામ દાખલાઓની અહીંયા આગળ રજૂઆત કરેલી છે. બોર્ડમાં પૂછાઈ ચૂકેલા દાખલા અને કેટલાક અગત્યના દાખલા અને ઉદાહરણના દાખલાનો આ બંને વિડીયોમાં આપણે સમાવેશ કરેલો છે. નેક્સ્ટ જ્યારે પણ ચેપ્ટર 5 નો વિડીયો જોઈશું ત્યારે તેમાં 3 માર્ક્સના દાખલા અને 4 માર્ક્સના દાખલાનો આપણે સમાવેશ કરવાના છે. વિદ્યાર્થીઓ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પહેલા તો એને જરૂરથી લાઈક કરશો, સાથે સાથે બને એટલો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે, સ્નેહી સંબંધીઓ સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાનું છે.